મોટા મોટા ટાવરો બને અને વર્ષોથી જવે રોડ પર રહેનારા એ જ્યારે 18, 20, 22 ને 25 માળે રહેવા જાય ત્યારે બહુ આશ્ચર્ય લાગે કે વાવકાઈના જીવોને પામવા માટે ક્યાંક વાવકાઈ ન બની જઈએ. 20 ને 22 માળે આપણે જ્યારે રહેવા જઈએ ત્યારે આ દીકરીઓએ દીક્ષા લીધી હોય અને એ પાર્કિંગ પ્લોટમાં 10 વર્ષ સુધી એક પણ જણના જ્યાં પગલાં ન થયા હોય ત્યાં કેવી રીતે જશે? અને એ 5મા માળે જાય એ બીજા માળે પણ જ્યાં અવાજ ન સંભળાય, પેલા લકડાના દરવાજા પણ એવા ટાઈટ થઈ ગયા હોય, ખુલ્લે નહીં. એમના શીલની કઈ રક્ષા થાય? એમના આચારોની કઈ રક્ષા થાય? ધન્યવાદ આપું છું એમને જે સગવડતા હોવા છતાં આ જવે રોડના આજુબાજુના વિસ્તારમાં 1 રૂમ કે 1 BHK માં રહીને રોજ આ સુપાત્રદાનની સાધુ સાધુજીની ભક્તિ કરી રહ્યા છે. એને આજે લાખ લાખ ધન્યવાદ આપવા છે. ખંભાત કે અમદાવાદની અંદર તમે ક્યારેક જાઓ, 20-20 વર્ષથી પોતાના મકાનમાં રહેનારા સ્થિરવાસવાળા શ્રમણી ભગવંતોએ